માર્કેટમાં ઘણી બધી ટાઈપના સેનિટરી પેડ્સ મળતા હોય છે. માર્કેટ કરતાં આપણે જોઈએ તો આપણી પાસે એક સેનિટરી પેડ છે જે માર્કેટની જાણીતી બહુ બધી બ્રાન્ડ છે જેના કરતાં બી સારા એવા ક્વોલિટીમાં આવે છે. જેમ કે વાત કરીએ તો આ માર્કેટની છે બહુ જાણીતી બ્રાન્ડ છે જેનું નામ છે સ્ટે ફ્રી. તો હવે આપણે આને સૌથી પહેલાં જોઈએ તો આ પેડ જોઈએ તો સૌથી પહેલાં તો એક વસ્તુ છે કે આની અંદર છે એ પેકિંગની બાબતમાં કોઈ હાઇજેન નથી રાખેલું, ડાયરેક્ટ ઓપન પેક છે. તો હવે આપણે એક વસ્તુ જોઈએ કે આ બેક્ટેરિયા છે તો સૌથી વધારે હવામાંથી બેક્ટેરિયા છે એ કોઈ પણ રીતે સેનિટરી પેડમાં ચોંટી જતા હોય છે. જેમ કે તમે પર્સમાં મૂકો છો તો બી એ ઓપન હોય છે અને બેગમાં મૂકો છો તો બી એ ઓપન હોય છે. જ્યારે આપણી પાસે એક સેનિટરી પેડ છે જેનું નામ છે ટીમેક્સ સેનિટરી પેડ અને એની પેકિંગની બાબતે આપણે જોઈ લઈએ તો પેકિંગની બાબતમાં સૌથી બેસ્ટ છે. જેમ કે એની અંદર હાઇજેનનું સૌથી વધારે ધ્યાન રાખેલું છે કે ઉપરથી બી પેક છે અને અંદરથી બી પેકિંગ છે. તો હવે આપણે આ પેડને ઓપન કરીએ તો તમે જોઈ શકો છો કે કેવી રીતે એ આખું ફૂલ પેકિંગ જ છે. હવે પછી આપણે એને ઓપન કરીએ તો તમે જોઈ શકો છો કે લેન્થ વાઇઝ બી આ છે ડબલ એક્સેલ પેડ છે ને આપણું છે એ ટીમેક્સનું એક્સેલ સેનિટરી પેડ છે. જ્યારે આ છે સ્ટે ફ્રીનું ડબલ એક્સેલ સેનિટરી પેડ છે અને આપણું એક્સેલ સેનિટરી પેડ છે. તો હવે આમાં તમે જોઈ શકો છો કે પેલું લેયર છે એ 100% પ્લાસ્ટિક સેમી પ્લાસ્ટિક જેવું છે. જ્યારે આપણા સેનિટરી પેડની અંદર એનું ફર્સ્ટ લેયર છે 100% કોટનનું હોય છે. તો સૌથી પહેલાં તો આપણે એ ચેક કરીશું કે સેનિટરી પેડની અંદર જેમ કે બ્લીડિંગ છે અથવા તો પાણી એ છે ઓબ્ઝર્વ કરવાની કેપેસિટી કેટલી છે. તો સૌથી પહેલાં આપણે ચેક કરીએ. આ મારી પાસે 2 કપ છે જે આખા પાણીથી ભરેલા છે. તમે જોઈ શકો છો કે ફૂલ પાણીથી ભરેલા છે. તો સૌથી પહેલાં આપણે ટીમેક્સના સેનિટરી પેડ ઉપર 1 કપ પાણી નાખીને ચેક કરીશું કે એની કેપેસિટી કેટલી છે. તો હું આની અંદર એક આખો કપ સેનિટરી પેડમાં પાણી નાખું છું. જેમ કે આટલો બધો બ્લીડિંગનો ફ્લો કોઈ પણનો નથી હોતો પણ છતાં આપણે આની અંદર ક્વોલિટી ચેક કરવા માટે 1 કપ પાણી એની અંદર એડ કરેલું છે. અને પછી આપણે જોશું કે આ છે સ્ટે ફ્રી. હવે સ્ટે ફ્રીની અંદર આપણે ચેક કરીશું કે એની ઓબ્ઝર્વેશન કેપેસિટી કેટલી છે. તો અહીંયા મેક્સ ટુ મેક્સ મેં જ્યારે નાખેલું છે અડધો કપ જેવું પાણી પણ છતાં અહીંયા સાઈડમાંથી પાણી છે લીક થવાનું શરૂ થઈ ગયું છે. તો આપણે જોઈશું જો આવી રીતે હું એને ટચ બી કરું છું તો એમાંથી પાણી નીકળે છે. જ્યારે આપણે વાત કરીએ કે ઓબ્ઝર્વેશન કેપેસિટી તો મેક્સ ટુ મેક્સ એની અંદર અડધો ગ્લાસ બી પાણી આપણે છે અડધો કપ બી પાણી એની અંદર એડ કરી શક્યા નથી. તો હવે આની વાત કરીએ તો હું આ સેનિટરી પેડને નીચવું છું તો એની અંદરથી જેટલું બી મેં પાણી નાખેલું હતું એ બધું જ પાણી છે નીચોડતા છે બધું જ પાણી બહાર આવી ગયું છે. અને તમે ટીમેક્સનું સેનિટરી પેડ ચેક કરી શકો છો. હું આને પ્રેસ કરું છું પણ છતાં એની અંદરથી કોઈ જ જાતનું પાણી છે બહાર આવતું નથી અને મારો હાથ બી એકદમ ડ્રાય છે. હવે નેક્સ્ટ આપણે ચેક કરીશું કે આ સેનિટરી પેડ કેટલા લેયર્સનું બનેલું હોય છે. તો એની અંદર તમે જેમ જોઈ શકો છો પહેલું લેયર ઓનલી સેમી પ્લાસ્ટિકનું છે અને એના પછી એક કોટન અને પછી કોઈ જ લેયર નથી. અને આ જોઈ શકાય છે કે એના પછીનું ડાયરેક્ટ લેયર છે પ્લાસ્ટિક છે. હવે પછીની વાત કરીએ જેમ કે ટીમેક્સ સેનિટરી પેડની વાત કરું તો આપણું સેનિટરી પેડ છે 6 લેયર્સની અંદર બનેલું છે. અને અત્યારે હાલ જો હું તમને વાત કરું તો ગુજરાત યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે અત્યારે જો કહેવાય ને કે ડેડ સ્કિન થવી, ઇચિંગ છે, રેસિસ છે, આ બધી પ્રોબ્લેમોનું સૌથી મૂળભૂત કારણ છે સેનિટરી પેડ હોય છે. અને હા, અત્યારે કેન્સર જેવી પ્રોબ્લેમ સેનિટરી પેડના લીધે થતી હોય છે. જેમ કે ઘણી આપણે માનીને ચાલીએ તો અંડાશયમાં ગાંઠ બનવી, સિસ્ટ બનવી, આ બધી પ્રોબ્લેમો છે એ ખરાબ ક્વોલિટીના સેનિટરી પેડ યુઝ કરવાને લીધે થતી હોય છે. તો આ આપણે આપણી ટીમેક્સનું સેનિટરી પેડ છે એની ફર્સ્ટ લેયર ઓપન કર્યું છે. તો હવે હું તમને બતાવીશ એનું ફર્સ્ટ લેયર છે જે 100% કોટન છે જે બહુ સારી એવી ક્વોલિટીનું હોય છે. અને એના પછી છે આ એનિયન ચીપ. હવે આ એક અલગ વસ્તુ છે. એનિયન ચીપનો મતલબ શું થાય છે કે આ વસ્તુ છે એ તમારી બોડીમાં આયરન જનરેટ કરવાનું કામ કરે છે જેના લીધે બેક પેઇન અને સ્ટમચ પેઇનની અંદર બહુ જ સારા એવા રિઝલ્ટો મને મળેલા છે. તો એ બી હું તમને વાત કરી દઉં કે એનિયન ચીપ છે એ ઘણા બધા માર્કેટના સેનિટરી પેડની અંદર બી આવતી હોય છે. બટ એ વસ્તુ છે ઘણી વખત ઓનલી ગ્રીન પટ્ટી મૂકી દીધેલી હોય છે એનિયન ચીપના નામે કે જે ઓરિજિનલ નથી બી હોતી. બટ આ છે ઓરિજિનલ છે. અમે ટેસ્ટ કરેલું છે. જે આયરન ટેસ્ટર આવે એનાથી આને ટેસ્ટ કરેલું છે એટલે એની ક્વોલિટીમાં બી સૌથી બેસ્ટ છે. પછીના લેયરની વાત કરીએ તો એ લેયર બી છે આપણી પાસે કોટનનું.
હવે એનું લેયર બી કોટનનું છે. આ સેકન્ડ લેયર છે આપણું, અને આ થર્ડ વન છે કે થર્ડ લેયર છે એ પણ કોટન છે. અને એના પછી હું ફોર્થ લેયરની વાત કરું તો આ આપણું ફોર્થ લેયર છે, એ પણ કોટન છે. અને આફ્ટર ધેન આમાં જોઈએ આપણે તો એક એલોવેરા પલ્પ છે, કે જે એલોવેરા પલ્પ છે એ બેસ્ટ ક્વોલિટીનો છે. અને એલોવેરા પલ્પ આમાં એડ કરવાનું રીઝન એ બી છે, આપણા પીરિયડ્સ છે ગરમ પ્રકૃતિના હોય છે, અને જોડે કોટનની પ્રકૃતિ બી ગરમ હોય છે, તો એના લીધે રેસિસ અને ઇચિંગ જેવી સમસ્યાઓ થતી હોય છે. બટ એલોવેરા જેલ છે એ ઠંડી પ્રકૃતિનું છે, તો ગરમ અને ઠંડી પ્રકૃતિ થઈને તમે વધારે સમય સુધી આ સેનિટરી પેડનો યુઝ કરી શકો. અને બીજી વસ્તુ કે આ સેનિટરી પેડ છે એ નેચરલ અને કોટન બેઝ છે, એટલે તમે આનો ડિસ્પોઝ બી ઇઝીલી કરી શકો, અને બાયોડિગ્રેડેબલ છે કે જે અર્થને બી કોઈ નુકસાન નથી કરતું એમ. હમણાં હાલના રિપોર્ટ પ્રમાણે જો અમદાવાદ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે વાત કરું તો ગુજરાત યુનિવર્સિટીમાં ઘણા બધા સેનિટરી જાણીતી બ્રાન્ડ છે એના સેનિટરી પેડ ઉપર રિપોર્ટ થયા હતા. તો એમાં જાણવામાં આવ્યું કે ગુજરાતની મુખ્ય 4 બ્રાન્ડ, જેમ કે આપણે વાત કરીએ તો સ્ટે ફ્રી છે, વિસ્પર છે, સોફી છે, આ બધી વસ્તુમાં એનું ફર્સ્ટ લેયર આવે છે કે જેનાથી કેન્સર સુધીની બીમારીઓ થતી હોય છે. બટ આ સેનિટરી પેડમાં એવું કોઈ જ ટેન્શન નથી, અને માર્કેટ કરતાં પણ સસ્તી એની પ્રાઇસ પડે છે. તો થેન્ક યુ સો મચ.